હાવ નવરો ટલા મારું 3 મહિનાનું વેકેશન પડ્યું હે ક્યાં કામ ગોતું જો લેવલાને ફોન કરવા દે. હેલો બોલ બોલ. એમ કહું તું આ મેડિકલે નોકરીએ રહ્યો અહીંયા જગ્યા બગ્યા હોય તો મારું કઈક કરાઈ દે ને. આમ તો હમણાં હાવ નવરા ટલા મારું સમજો તું વેકેશન હે ને તને ઇંગ્લિશ આવડે છે પેલા? ઇંગ્લિશ આવડે પણ ઓલું આપણે વોટ્સએપમાં આપણે વાતું નથી કરતા ઈ રીતનું ઇંગ્લિશ ફાવે. ઓલું મોટું ઇંગ્લિશ નથી ફાવતું. ઉંમર કેટલી થઈ તારી? ઉમર 17. તો રેવા દે, ઇન્સ્ટામાં રીલ્સ જોવો તમે. એ હારવાલ કે જાણ ન હોય તો કેજે બીજું હું. આ ભાઈ હું કહેતો તો મને થોડુંક આ ગાડીનું કામકાજ શીખવાડી દો ને, એન્જિન બેન્જિન ખોલવાને એવું મને થોડુંક શીખવાડજો. પછી હું ઘરે મારી ગાડીમાં ટ્રાય માર લે સમજ્યા. એટલે હમણાં આમ તો વેકેશન ને નવરો ટલા મારું કાંઈક નવું ગેરેજ બેરેજ નાખવાનું થઈ જાય તો મારે હાઈલા કરે સમજો કામ. 6 મહિના મફત શીખવાડજો, પગાર બગાર નહીં મળે. આથી મને ખબર હોય ને તમે બધા આમ જ ગયો યાર, ટાઈમ તમારો હોય એટલે બધા ગયો, કાંઈ વાંધો નહીં. તારા કામે રહેવું તું ને? અહીંયા બોલો પાણીપુરી વાળા ને 10,000 પગાર ને ખાલી ડીશું જ વિસરવાની. એટલે તું અહીંથી વયો છે બાકી તને ઉટકી નાખે હું. એલા એ મને ક્યાં કામે રહેવાનો યાર મેળ કરી દે. એટલે તારે અડધો દી રહેવું કે આખો દી કામે રહેવું? ભાઈ અડધો દી જો ભાઈ, આપણે આખો દી બાખો દી મેળ ન આવે. સવાર 11 વાગે તો ઉઠું હું કાકા. તો રેવા દો, ઓલા કાળુભાઈ ની આખો દી વાડીએ દીંદવા જવાનું 400 રૂપિયા આપતા હતા. अबे साले तभी मैं मत હલો એ પપ્પા એક તો અત્યારે વેકેશન એ વાપરવાના પૈસા ઘટે, કામ કે જડતું હે નહીં ને બધી ગોર પૈસા જ દેખાય યાર. પપ્પા હું તમને કહું કે ધંધો નાખી જો ને મને હારો એવું, આ પછી પાનનો ગોલો નાખી જો. ભણવામાં હવે જરીએ મને રસ હે નહીં. બરાબર, તારે બિઝનેસ કરવો છે એમ? બેટા પૈસા તો તારા બાપને પણ અત્યારે બહુ દેખાય હે. તું અત્યારે ખોટી લપ કરીમાં, બાકી તને વેચતો આવી ને પાછો બાપાને ફોન લાગ્યો હોય ને તો કોઈ બિઝનેસમેન ને ફોન લાગ્યો. શું બોલ્યો તું? હમણાં તારો જીભડો બહુ આમ કવાળાની જેમ હાલવા માંડ્યો હે. તું મને ઘેર આવવા દે એટલી વાર છે. જો તારા પીસાનો ખેરી નાખું તો હું તારો બાપ નહીં. જો તું મને ખાલી ઘેર આવવા દે એટલી વાર છે. તો ક્યાં ફોન મૂકી